સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતં ત્વં કાંતં સર્વદોગતં ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વાવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ, જેમનો દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આપણે આજે અહીંયા રઘુવીરવાડીની અંદર ઉજવી રહ્યા છીએ એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં ભક્તિ મહાપર્વ એવં પંચામૃત મહોત્સવના સુભગ સમન્વય ઉત્સવની અંદર આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો, પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રી ભક્તિ મહાપર્વ એવં પંચામૃત મહોત્સવનો તૃતીય દિવસ અને એમાંય આજનો દિવસ આપણા સૌ માટે અતિશય મહત્વનો, કે જે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર પોતાના આશ્રિતોના કલ્યાણને અર્થે ભગવાનના મનુષ્ય ચરિત્ર સમાપન પછી, એટલે કે ભગવાન જ્યારે આ ધરા ઉપરથી પોતાની મનુષ્ય લીલા સંકેલે પછી પણ જીવાત્માને ભગવાનના આશ્રયનું સ્થાન પ્રાપ્ત થાય, જીવાત્માને કંઈ ભટકવું ન પડે, એવા શુભ આશયથી જે 3 ગુડ સંકલ્પ કર્યા, એમાંનો પ્રથમ સંકલ્પ કારિત્વા મંદિરાણી. મહારાજે પોતાના સ્વહસ્તે આ સંપ્રદાયની એક વિશેષ ધરોહર અને આપણી એક વિશેષ ઓળખ છે. અન્ય ભગવાનના સ્વરૂપોના, ભગવાનના અવતારોના મંદિરો નિર્માણ થયા, પણ એ કોઈ આચાર્યો દ્વારા, કોઈ સંતો દ્વારા, કોઈ ઋષિમુનિઓ દ્વારા, કોઈ ભક્તો દ્વારા થયા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જ્યારે જ્યારે ગવાય ત્યારે એના અંદર આ સુવર્ણ અક્ષરે લખાય કે આ મંદિરો 6 ધામ ભગવાન સ્વામિનારાયણે સ્વયં બાંધ્યા છે. કથા તો બહુ વિસ્તારથી આપણે અમારે સર્વમંગલ સ્વામીએ ખૂબ પ્રેમથી આપણને શ્રવણ કરાવી. વડતાલનો મહિમા, અને બહુ સહજ છે કે વડતાલ સંપ્રદાયનું કેન્દ્ર છે. પરમ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ જ્યારે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની વડતાલ ગાદીની ઉપર જ્યારે સ્થાપના કરી, એટલે પ્રતિષ્ઠા કરી, ત્યારે સભામંડપની અંદર બોલ્યા હતા કે સ્વયં ભગવાન શ્રી હરિએ પોતાના હસ્તે જો પોતાનું કોઈ સ્વરૂપ પધરાવ્યું હોય તો એ વડતાલ હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું છે. ગઢપુર, જુનાગઢ ઇત્યાદિ ધામોની અંદર પધરાવ્યા, પણ રઘુવીરજી મહારાજ આદિ આચાર્યો દ્વારા સ્થાપક થયા. પણ સ્વયં ભગવાને પોતાનું ઉપાસ્ય સ્વરૂપ આપ્યું હોય તો એ વડતાલની અંદર આપેલું છે. આજે એના સાનિધ્યની અંદર આજે આપણને આ દ્વિશતાબ્દી, એટલે કે 200 વર્ષ પૂર્ણ થતા હોય ને એ મહોત્સવ ઉજવવાનો આપણને અવસર મળ્યો, એ આપણા જીવનના અહોભાગ્ય છે. કારણ કે કેટલાક પ્રસંગો વર્ષો વર્ષ, જો ભગવાનનો મહિમા આપણા શાસ્ત્રોએ જે આપણને ભક્તિની રીત શીખવાડીને વાલા ભક્તો, એની અંદર એક બહુ સુંદર વાત સમજાવી છે કે ભગવાનની ભક્તિ કરતી અથવા ભગવાનનો મહિમા સમજવાની અંદર જીવાત્માએ નિત નવીનતા રાખવી. એટલે આપણે પાટોત્સવ તો દર વર્ષે આવતો હોય, દર વર્ષે ઉજવીએ છીએ, પણ દર વર્ષે એની અંદર નવીનતા હોય. નવીનતાનો અર્થ શું હોય? મૂર્તિ એની એ છે, સ્થાપન એનું એ છે, મંદિર એનું એ છે, તિથિ એની એ છે. હરિભક્તોએ આપણે બને ત્યાં સુધી તમે નમે એના એ જ હોઈએ, પણ છતાંય આપણો ભાવ જે છે એની અંદર એક નવી પ્રેરણા, નવી ચેતના, નવો ઉજાસ જ્યારે જન્મ લીધો હોય, અને આપણા માટે એની અંદર અલૌકિકતા અને અહોભાવ, એની અંદર જ્યારે નવીનતા આવે ત્યારે ઉત્સવ નવો થઈ જાય છે.
આજે આપણે દર વર્ષે ભગવાનનો પાટોત્સવ ઉજવતા હોઈએ, પણ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જ્યારે આપણે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ભગવાનના એ દિવ્ય ચરિત્ર મહારાજે પોતાના પ્રત્યક્ષ, એક વખત વડતાલની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા અને આપણે ઘણી વખત આ કથાની અંદર સાંભળેલું પણ છે, વાંચેલું પણ છે વચનામૃત આદિની અંદર. ભાદરણથી ભગુભાઈ ભગવાનના એકાંતિક ભક્ત આવ્યા અને મહારાજને પૂછ્યું કે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? બહુ સુંદર પ્રશ્ન, સહજ પ્રશ્ન અને સરળ પ્રશ્ન, કારણ કે આપણે બધા એના હારું જ મથીએ છીએ. આ જીવનું કલ્યાણ કેમ થાય? કોઈ ભૂમિકાની જરૂર નથી, કોઈ એના માટે નિર્માણની જરૂર નથી, સીધો પ્રશ્ન, કલ્યાણ કેમ થાય? મહારાજે પણ એનો બહુ સરળ ઉત્તર આપી દીધો. મહારાજ કે બે રીતે જીવાત્માના કલ્યાણ શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. એક, આ ધરા ઉપર જ્યારે પરમાત્મા પ્રગટ સ્વરૂપે જ્યારે ચરિત્ર કરતા હોય અથવા વિચરણ કરતા હોય, રામકૃષ્ણાદિ સ્વરૂપ ધારણ કરી ભગવાન શ્રીહરિ રૂપે જ્યારે સત્સંગની અંદર, સમાજની અંદર વિચરણ કરતા હોય, ત્યારે એ પરમાત્માનો, મેં ગઈકાલે પણ વાત કરી હતી, ભગવાનની ઓળખાણ એના લક્ષણો દ્વારા થાય છે. અને એ પરમાત્માના ગુણાનુવાદને શ્રવણ કરીને, ભગવાનના ગુણાનુવાદને સમજીને જ્યારે જીવાત્મા એ ભગવાનને ઓળખી લે છે, પહેલો પ્રશ્ન અહીંયા આવે, ભગવાનની ઓળખાણ થવી. અને એ પરમાત્માને ઓળખીને બીજો પ્રશ્ન તરત આવે કે એના શરણે થવું. ઓળખાણ કરીને પછી છૂટા પડી જવું, એનાથી કલ્યાણ નથી થતું. હું જાણું છું ઘણા બધાને આપણે જ્યારે તર્ક કરીએ ને, કોઈ વાત સમજાવીએ તો કે અમને ખબર છે. તો ખબર છે એટલું પર્યાપ્ત નથી. ખબર છે તો સ્વીકૃતિ પણ હોવી જોઈએ, સ્વીકાર્ય પણ છે. આપણે ઘણાને કહીએ અમને મૂળ પરંપરા ખબર છે, અમારા મૂળ તો અમે માનતા હતા એને. તો જો માનતા હતા ને તો એનું સ્વીકૃતિ પણ હોવી જોઈએ, ત્યારે એ સાર્થકતા થાય છે. કેવળ જાણવાથી જ્ઞાન નથી કીધું. વચનામૃતની અંદર મારે કીધું, જગત આખું ભગવાનને જાણે છે. શાસ્ત્રના માધ્યમે કરીને, કથાના માધ્યમે, માને ન માને એ વસ્તુ અલગ છે, પણ જાણે તો બધા છે. નાસ્તિકોને ખબર છે કે ભગવાન જેવું તત્વની કોઈક ચર્ચા જગતમાં છે. નાસ્તિક હોય ને, ભગવાનને નથી માનતા, એને પણ ખબર છે કે ભગવાન જેવી તત્વની ચર્ચા સમાજની અંદર થાય છે, એને પણ જાણ છે. તો શું એનું કલ્યાણ થાય? મહારાજ કે એનું કલ્યાણ ન થાય જ્યાં સુધી એની સ્વીકૃતિ અંતરમાં નથી આવી. અને એ સ્વીકૃતિ જ્યારે સાધ્ય થાય ત્યારે ભગવાનનું શરણાગતિને સાનિધ્યની પ્રાપ્તિ થાય. મહારાજને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ કીધું, ભગવાન જ્યારે ધરા ઉપર પ્રગટ રૂપે વિચરણ કરતા હોય ત્યારે એને ઓળખીને એની શરણાગતિ જીવાત્મા લઈ લે. ભગવાન રામ આ ધરા ઉપર પધાર્યા, બધાએ આશ્રિત ન થયા. ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર પધાર્યા, શિશુપાળ જેવા ત્યારે હતા. ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર પધાર્યા ત્યારે ઘણા બધા એવા જેને મહારાજે કથાઓમાં વર્ણન કરેલા છે, બલરામદાસ આદિ ઘણા બધા એવા હતા જે ભગવાનને શરણે ન થયા અને ભગવાનને ભગવાનપણાની તત્વથી ન જોયા. મનુષ્ય સમભાવ જેવા જોઈ, ગુરુભાવ જેવા કે કદાચ મનુષ્ય ભાવ જેવા જોઈને, પણ ભગવાનમાં અહોભાવ ન આવ્યો અને પરિણામે સત્સંગથી વિમુખ થયા. જેને ભગવાનની અંદર પ્રતીતિ થઈ, જેને ભગવાનની અંદર વિશ્વાસ થયો, એ ભગવાનના શરણે રહ્યા. અને એ જ જીવાત્માને મહારાજે ભવસાગર તારીને પોતાના ધામની અંદર સ્થાન આપ્યું, બીજાને નથી આપ્યું. આ વાતને મહારાજે જ્યારે ભગુ ભગતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજ કે ભગવાનને ઓળખીને ભગવાનના શરણે થઈ જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. બીજો મહારાજને આગળ વિચાર આવ્યો. મહારાજ કે કદાચ ભગવાન આ મનુષ્ય ચરિત્ર સંકેલીને પોતાના ધામની અંદર સ્વધામ ગમનની લીલા કરી ગયા હોય, પ્રત્યક્ષ હાલતું ચાલતું સ્વરૂપ તરીકે ન હોય. ભગવાન પરોક્ષ ક્યારે નથી હોતા વાલા ભક્તો, આ વાત નિર્વિવાદ છે. ભગવાન સ્વરૂપ પરિવર્તન કરતા હોય, ક્યાંક અંતર્યામી રૂપે થઈ જાય, ક્યાંક મૂર્તિ રૂપે થઈ જાય, ક્યાંક શાસ્ત્ર રૂપે થઈ જાય. ભગવાનનું અખંડ ધરા ઉપર પરમાત્માના ભક્તોની વચ્ચે મધ્યની અંદર સ્થાન રહેલું છે. પણ મનુષ્યાદી ચરિત્ર ન કરતા હોય ત્યારે એ જીવાત્માને ભગવાનના મળેલા એવા એકાંતિક સંતો હોય, ભક્તો હોય, એનો સમાગમ થાય અને એને પણ એના દ્વારા જ્યારે જીવનની અંદર ભગવાન પ્રત્યેનો અહોભાવ જાગૃત થાય, ભક્તિનો અહોભાવ જાગૃત થાય, ત્યારે મહારાજ કે જીવનું કલ્યાણ થાય. અને છેલ્લે મહારાજ કે કદાચ એવા, કારણ કે મને એવો પ્રશ્ન, હું જ્યારે વચનામૃત વાંચતો ને ત્યારે એવું મને થતું કે મહારાજે એવું કેમ લખ્યું કે એવા સંતો પણ ન મળે. પછી મને હવે ખબર પડી, ઝાઝા એવા છે કે જે નથી એવા. એવા સંત, કેવા સંત? ભગવાનને મળેલા સંત. એવું જેને ભગવાનને હૃદયમાં ત્યારે મળે તો ઘણા બધા, પણ ભગવાનના થઈને રહ્યા હોય ને એવા વિરલ ન મળે જલ્દી. અને
એની પ્રાપ્તિ થવી અઘરી છે. બાકી તો ભટક્યા જ કરે રસ્તે જતા. આપણી સંસ્કૃતિ આમ તો ધાર્મિક સંસ્કૃતિ છે. હું કોઈ પંથ, કોઈ મત, કોઈ સંતત્વ એનું ખંડન નથી કરતો, પણ ભગવાનની પ્રાપ્તિ માટે જે ઉપયોગી થાય, જેને આપણે સદગુરુ કહીએ, અથવા તો જેની પાસેથી આપણને સદપોષણ, સદજ્ઞાનની પ્રાપ્તિ થાય, ભગવાનની અંદર હેત થાય. ગુણાતીયન સ્વામી કહેતા ને, ભગવાનમાં હેત કરાવે એ જ સાચો સંત, બાકી બધા શંખ. એમ જેને ભગવાનની અંદર જીવાત્માને જોડે એવા જીવાત્માને, એવા સંતની પ્રાપ્તિ જીવાત્માને કલ્યાણનું ભાતું બાંધે છે. અને ત્રીજું મહારાજ કીધું, એવા સંત જ્યારે ન મળે તો જીવાત્માને ક્યાં ભટકવા જવું? ત્યારે મહારાજ કીધું, અમારા પધરાવેલા દેવો છે ને, આ લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, મહારાજ કે અમારા પધરાવેલા જે સ્વરૂપો છે એનો કોઈએ આશ્રય કર્યો ને તો અમે એનું પણ કલ્યાણ કરશું, એનો આશરો ક્યારેય મૂકશો નહીં. આ સત્સંગની આ મહિમા છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે એ મૂળ પરમાત્માના સ્થાપિત જે ભગવાન અને સ્વરૂપો અને એનો આશ્રય એના યોગની અંદર છીએ. ઘણાને એમ થાય કે આપણે આ ઉત્સવ જે છે, આ ઉત્સવની હેતુ નિમિત્ત આપણા માટે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ છે. સાથે સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ છે. એની સાથે આપણે દર વર્ષે જે પંચામૃતના માધ્યમથી ધર્મદેવ પ્રાગટ્ય, ભક્તિ માતા પ્રાગટ્ય, શ્રીહરિ મહાદીક્ષા, પટ્ટાભિષેક અને આચાર્ય સ્થાપના, પંચ રત્નોને આપણે સંકલન કરતા હોઈએ એવો પંચામૃત મહોત્સવ છે. ત્યારે આ મહોત્સવની ફળશ્રુતિ શું થાય? આની અંદર કોઈ એક પ્રયોજન હોય, કારણ કે અમે પહેલે દિવસથી એક વસ્તુ તો નકારી જ છે કે અમારે કોઈને માન આપીને માની નથી કરવા. આ યજમાનોને બધાને અમે પહેલે દિવસથી કીધું છે, કારણ કે માન, સવારે હું કદાચ મને જો ભૂલતો ન હોઉં તો કીર્તન આજે બોલાણું હતું સવારે, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો. આજે સવારે અમે પરવારથી પૂજા કરીને ઉઠ્યા ને ત્યારે આ કીર્તન અહીંયા સભામાંથી જ ગવાતું હશે કદાચ. તો આજે આ શબ્દો કેવા છે? સાંભળ બેની હરી રીજ્યાની રીતડી. હરી કેમ રીજે? તો મોહન વરને. એમાં રીઝવાની રીત તો બતાવી હોત તો એવું બતાવ્યું હોત કે આપણે ભગવાનનું ભજન કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, ભગવાન બહુ રાજી થાય, સેવા કરીએ, દાન કરીએ, ભગવાન બહુ રાજી થાય. પણ મહારાજે એનો ઉત્તર સંતોએ કેવો લખ્યો? સીધો ઉત્તર ન આપ્યો. મહારાજને શું નથી ગમતું ને પહેલું બતાવ્યું, મોહન વરને માન સંગાતે વેરજો. એટલે નિર્માની ભાવ થઈને જ્યારે તમે અર્પણ કરો ને, સેવા કરો ને, એ જ તમારી સેવા ભગવાન સ્વીકારતા હોય છે, બાકી ભગવાન સ્વીકારતા નથી. અને આની ફળશ્રુતિ, આપણો પ્રશ્ન એ છે કે આ પંચામૃત મહોત્સવ, ભક્તિ મહાપર્વ આપણે જે ઉજવી રહ્યા છીએ, એની ફળશ્રુતિ આપણને શું થાય? ત્યારે આપણે ભગવાનના ચરણારિંદમાં એ જ પ્રાર્થના કરીએ. સંતો હોય, પાર્ષદો હોય, હરિભક્તો હોય કે અમે ધર્મકુળ હોઈએ, પણ અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ક્યારેય હુંપણાની ભાવના ન થાય. અમારા જીવનની અંદર કાયમ તમારા સાનિધ્યની અંદર શરણમાં રહીને કાર્ય થાય ને, એ જ ભાવના રહે. એ જ અમારી આ મહોત્સવની ફળશ્રુતિ છે. આ મહોત્સવ માત્ર ને માત્ર આપણે ભગવાનને રાજી કરવા કર્યા છે. આપણા જીવનું કલ્યાણ થાય, આપણા જીવની અંદર સદગુણો આવે, આપણા સદવિચારો આવે. અને કદાચ આપણી અંદર આ કળિયુગના પ્રભાવે કરીને ક્યાંક સંગ દોષ લાગ્યો હોય, કંઈક એવો ધૂળ ચડી હોય, એ ખંખેરાઈ રહી જાય ને પાછી નિષ્ઠા દ્રઢ થાય. અમારે વકીલ સ્વામીએ કેવી શુરવીરતાની વાતો કરી. આમ તો થોડા દિવસ પહેલાં જ્યારે અમે ખબર જોવા ફોન કર્યો તો પછી અહીંયા દર્શન કરવા આવ્યા હતા, ત્યારે અમને પણ મનમાં ચિંતા થઈ. મેં કીધું આ વકીલ સ્વામી જેવા શુરવીર સંતની બહુ મોટી ખોટ પડે સત્સંગને. પણ મહારાજે મારાશ્રીએ આશીર્વાદ દીધા, પાછા ઊભા થઈ ગયા. અને મને છે ને હમણાં ગઈકાલે એક નામ નથી દેવું, એક જણનો ફોન આવ્યો નવા વર્ષના જય સુંદન કરવા. મેં જય સુંદન કર્યા, કારણ કે હું કંઈ અંતરમાં એવું કંઈ કડવાશ રાખતો નથી. પણ મને પછી ઓળખાણ આપી, મને કે આવું નામ છે. હું નામ સભામાં નહીં લઉં, મારે કોઈ એવું આવશ્યકતા નથી. પણ મને ફોન કરીને મને ઓળખાણ જય સુંદન કીધા. મેં કીધું જય સુંદન. પછી મને ઓળખાણ આપી, હું આ બોલું છું. મેં કીધું હું તમારો અવાજ ઓળખું. માણા ઓળખવામાં ફેર પડી ગયો, અવાજ ઓળખી ગયો છું. અવાજ ઓળખવામાં ભૂલ નથી પડી, માણા ઓળખવામાં ભૂલ પડી છે. તકલીફ અહીંયા છે. અને એનું કારણ, મારા હૃદયમાં કપટ નથી એટલે મને તમારું હૃદયનું કપટ દેખાતું નથી. આ બહુ સ્પષ્ટ છે. અમે તો બધાને અમારા માનીને આવકારતા હોઈએ, પણ શાશ્વત રીતે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને, એના જીવનની અંદર આમે કીધું ને, મોહન વરને માન સંગાતે જે વેર, આવું જેનો સ્વભાવ જેના જીવનની અંદર થઈ જાય, ત્યારે ભગવાન આપણા ઉપર રાજી થાય. અમારા દાદા અયોધ્યા પ્રસાદજી મહારાજ કીર્તનની અંદર લખ્યું,
એક કપટી ન તરે મહારાજ શરણાએ સબહી તરે. ભગવાનના શરણની અંદર કોઈ પણ જીવાત્મા આવે ને એને ભગવાન ઉગારી લે છે. પણ જો કપટ લઈને આવ્યો હોય, દંભ લઈને આવ્યો હોય, પાખંડ લઈને આવ્યો હોય, અને આ બધા છે ને ગુણ છે ને આ ડીએનએના છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ને, આ ડીએનએના ગુણ ક્યાંક ઝલકાય. શુદ્ધ ડીએનએ હોય ને, પછી ડીએનએમાં ભેળસેળ થઈ ગયું હોય કોક પેઢીની અંદર, કોક વારસાની અંદર, એ ભલે બોલે નહીં, દેખાય, પણ ક્યાંક છલકાય. પછી એ ગુરુ બદલે, ગુરુદ્રોહ કરે, વચનદ્રોહ કરે, મહાસભાઓ ભરે, પાખંડ કરે, પોતાને પૂજાય, ભગવાન મૂકીને બધુંય થાય. શિક્ષાપત્રી મને એક જણાએ કીધું કે બાપુજી સભાની અંદરથી આહું પડ્યા. મેં કીધું મગરમચ્છના આંસુ. જેને શ્રીજી મહારાજની આજ્ઞા લોપતા આંસુ ન પડ્યા, જેને ધર્મકુળના પીઠની અંદર ખંજર ભોગતા આંસુ ન પડ્યા, એના આંસુને શું વિશ્વાસ કરવો? એ મગરમચ્છના આંસુ છે. ભગવાન સ્વામિનારાયણની જીભ ઉપર પગ મૂકતા જેના પગ હલ્યા અથવા તો જેના મન ન કંપ્યા, જેના આંસુ ન પડ્યા, એને જગતની અંદર એક જૂઠાણું પોતાનું ઉજાગર થઈ ગયું અને એ પછી પોતાની છાવરવા માટે આંસુ પાડે. અને એક વાત નિર્વિવાદ છે, ઘણાને મનમાં ભ્રમ હતો. હું તો આ વાતને ભગવાન ઉપર એટલા માટે મારો યશ ગવડાવું છું, હરિકૃષ્ણ મહારાજની કૃપા થાય ને. કારણ કે ઘણાને એવો અહંકાર હતો કે ફલાણા વ્યક્તિ હોય ને તો જ આ સભા ભરાય. એક વાત, અને આ મારોય જશ નથી, આ મારોય જશ નથી. આ કેવળ ને કેવળ હું એમ કહું કે મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગય તે ગીરું. અમારો નાનો સાધુ બેઠો હોય ને તો આ સભા મંડપ ભરાય સાહેબ. આ નિષ્ઠા, આ સમજણ અને આ ભગવાનની શૂરવીરતાનો સત્સંગ છે. અને ઘણા પાછી શાયરીઓ બોલતા હતા. પેલી કઈ વીરો કી મિજબાની હે યે, કાયરો કી કારસ્તાની નહીં. આવું બધું સભામાં બોલે ને પછી કાયરોના ટોળામાં જઈને બેહે. શું કરવાને એને? આમાં વાતોથી વડા ન થાય. વડા કેમ થાય? બહેનોને પૂછજો. વાતોથી વડા ન થાય કુમારી. એટલે મેં જે જીવનમાં એમને આવ્યું ને, મેં કીધું કાલે પ્રાણ જતા હોય ને તો આજે પ્રાણ જાય, પણ ભગવાનની આજ્ઞાનો લોપ ન થાય, ન થાય, ન થાય. આ શૂરવીરતા હોય ને ત્યારે આમ માનજો કે અમે સાચા અર્થમાં સાધુ છીએ ને અમે સાચા અર્થમાં સત્સંગી છીએ. બાકી વિમુખોના શરણે વેવલાઓ થઈને માનવ પૂજાઓ પોતાના પ્રચાર કરીને કદાચ તમે જગતને ચશ્મા પહેરાવી શકશો. મારો ધણી એનાથી લોભાવાનો નથી, મારો ધણી એનાથી અંજાવાનો નથી. આ વાતને નિર્વિવાદ આપણે શીખવી પડશે. આ મહોત્સવનું હાર્દ એ છે, ઘણાને એમ થાય કે અમે મૂછો પર તાવ દઈએ. અરે કામ કર્યા છે મૂછો પર તાવ દઈએ. ભગવાનની આજ્ઞા શૂરવીરતાથી સિંહની જેમ અમે જીવનની અંદર સારધાર અમે પાલન કર્યું છે, એટલે અમે મૂછો પર તાવ દઈએ. તમે નહીં કર્યું તો મૂછમુંડા થઈને બેઠા છો. આ બધી વાતો જાહેરમાં મારે કરવી ન જોઈએ, પણ હરિભક્તોના મનની અંદર ઘણી વખત પછી અમને ફોન કરીને મને તકલીફ અહીંયા થાય. તમારે એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. મને ફોન ન કરવા આ બધી બાબતમાં, મારો વિષય જ નથી આ. મારો ભગવાનને સંબંધી કામ હોય ને અડધી રાતે ફોન કરજો. પણ આ ખુલાસો એટલા માટે કરવો પડે કે નવા દિવસોની અંદર ઘણા શુભેચ્છાના ફોન આવ્યા, તો ઘણા આવા ફોન આવ્યા, બાપુજી આનું શું, આવું કરે, આવું. મેં કીધું ભલા માણસ તમે એ ક્યાં નવા દિવસમાં યાદ કરો? હરિકૃષ્ણ મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને યાદ કરો. આપણે એને ભગવાન ભજવાને આ બધાને ક્યાં તમે. પણ કહેવાની પાછળનો ભાવાર્થ આ કરવાની જરૂર એટલા માટે પડે કે જ્યારે આવી વિચારધારા હરિભક્તોની અંદર ક્યાંક ને ક્યાંક દુવિધા નાખતી હોય ત્યારે સ્પષ્ટીકરણ થઈ જવું જરૂરી છે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણે બાંધેલી યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. જો આલોક અને પરલોકમાં સુખિયા થવું હોય તો ભગવાનની આજ્ઞામાં રહેજો, રહેજો ને રહેજો. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. મનગમતું મૂકીને, પોતાનું ધાર્યું મૂકીને ભગવાનની આજ્ઞાનું પાલન કરતા જે દિવસ થાવ, અમારા દરવાજા 24 કલાક તમારા માટે ખુલ્લા છે. અડધી રાતે તમે યાદ કરશો, અડધી રાતે તમે જો બોલાવશો, તમે ચોક્કસ પ્રેમથી આવશું, તમને આવકારશું. પણ ભગવાનની આજ્ઞાનું સ્વીકાર કરીને આજ્ઞાનું પાલન કરતા થાવ. બસ એ જ અમારી અભ્યર્થના છે બધા ભક્તોને, સંતોને, પાર્ષદોને, બધાને, કે ભગવાનના થઈને રહેજો, ભગવાનની આજ્ઞામાં રહેજો અને ભગવાનનું ભજન કરતા રહેજો. આજે ખૂબ આનંદનો દિવસ, વધારે સમય નથી લેવો કારણ કે સાંજનો ક્રમ આપણો થોડો વ્યસ્ત છે અને વિશેષ આયોજનો આજે સાંજે આપણે ઉજવવાના છે. એટલે અત્યારના સત્રની અંદર આપણે વડતાલનો મહિમા, અમારા સદગુરુ એવા
કે સર્વમંગલ સ્વામીએ બહુ સુંદર વડતાલના મહિમાની વાત કરી. અને નાની ઉંમરમાં કથા વાર્તાનો એમને મને કીધું સ્ટેપની હું સાંભળતો હતો, સવારની કથામાં સાંભળ્યું ને અત્યારે હમણાં કીધું કે અમને સ્ટેપની તરીકે ઉપયોગ કરે. પણ આમાં કેવું ઇમરજન્સીમાં જ કામ આવે. સાચું કામ તો સાચું ડાયોડ તો અહીંયા જ કામ આવે. અમારે ભલે જ્ઞાન સ્વામી, અમારે ઘનશ્યામ સ્વામી, નાના સંતો, અમારે ઋષિકેશ સ્વામી, વકીલ સ્વામી તો વયોવૃદ્ધ દાદાના દીક્ષિત છે એટલે મારે મોટા કહેવાય, વડીલ કહેવાય. પણ આ બધા નાના સંતોએ પણ આ કટોકટીની અંદર સત્સંગને ખૂબ જાળવ્યો છે. બધાને ખૂબ હૃદયથી આશીર્વાદ. અમારા પાર્ષદો નાના ઉંમરમાં અને કોઈ એવું પ્રોત્સાહન કે પારિતોષિક, અને મારે ત્યાં હું છે ને ખોટો અંતરથી બધાને બિરદાવું છું, પણ માન ચડે ને એવું નથી કરતો. એટલે એ મારો સ્વભાવ છે કે જેથી તમારું, હું તો હાથીની અંબાડીએ બેહાડું, પણ પ્રશ્ન એ છે કે અહીંયા બેહીને પછી હેઠે નથી ઉતરાતું તમારથી. વાંધો અહીંયા છે. હું તો બેહાડ દઉં, પણ બેઠા પછી જે અહંકાર ચડી જાય છે ને, પછી ગાલીચો નાખ્યો હોય ને તોય કાંટા લાગે છે. શું કરવું એને? એટલે અહીંયા વાંધો છે મારો એવો સ્વભાવ. અને સાધુનો તો એવો સ્વભાવ ન હોય, એ આપણી સત્સંગની રીત નથી. એટલે અમારા હૃદયની અંદર બધાનું ખૂબ માન છે. પણ કદાચ જાહેરમાં કર્યું હોય, ન કર્યું હોય, પણ જે સેવા ભાવથી કામ કરે, દાસત્વ ભાવથી કામ કરે છે ને, એના ઉપર ખરેખર અમે ખૂબ રાજી છીએ. અને અમે રાજી છીએ નહીં, હરિકૃષ્ણ મહારાજ એના ઉપર રાજી છે અને કાયમ રહેશે. એમાં જરાય અતિશયોક્તિ નથી. એટલે એવી ભાવના આપણા સૌના હૃદયની અંદર દ્રઢ થાય. અને ખૂબ સુંદર આપણને વડતાલનો મહિમા સમજાયો. આ મહિમા કાયમ પછી આવતા વર્ષે આપણે ધોલેરાનો મહિમા સાંભળીશું, એના પછીના જુનાગઢનો ને એના પછી ગરડાનો આપણો ક્રમ ચાલુ છે. આ મહોત્સવનો ક્રમ ચાલુ છે. આપણે દરેક જે પરમાત્માએ સ્થાનો બાંધ્યા એનો મહિમા આપણા જીવનની અંદર દ્રઢ થઈને કાયમ રહે. અને એ સ્વરૂપો મહારાજના પધરાવેલા, જેમ હમણાં વાત કરીને કે એની અંદર જાગૃતતા છે. આ માત્ર પથ્થર નથી. મહારાજે જ્યારે સોટીથી સ્પર્શ કર્યો ત્યારે એ નૃત્યાંગનાઓ નૃત્ય કરતી થઈને પછી મહારાજે સ્પર્શ હટાવીને જેવી આકૃતિ હતી ને એવી ને એવી પધરાવી દીધી છે. એટલે આ પ્રસાદીનું જાગૃત મંદિર છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનું બોલતું ચાલતું સ્વરૂપ. એનો ઇતિહાસ તમે જુઓ. અમારા દાદા રામપ્રતાપ દાદા જ્યારે અમદાવાદથી આવતા ત્યારે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ચાલીને આવતી, પોતામાં ગળામાંથી ગુલાબનો હાર કાઢીને એ પહેરાવતી. એવું પ્રગટ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. અને એનું સાનિધ્ય, આ મહિમા જીવનમાં ક્યારે લોકના શબ્દોથી આપણો શ્રદ્ધા અને વિશ્વાસ ન ડગે, એનું નામ જ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ છે. તો એવો વિશ્વાસ રાખી એ ભગવાનનું શરણું કાયમ રાખીએ અને કાયમ ભગવાનની ભક્તિ કરતા રહીએ. એ જ જીવનનું મૂલ્ય છે. એને બધા હરિભક્તો ગાંઠ બાંધજો અને ખૂબ એની અંદર માણજો. વિશેષ આપણે સાંજના સત્રમાં લાભ લઈશું. તો અત્યારના સત્રની અંદર બધા ભક્તોને અને બધા હરિભક્તોને, યજમાનોને અમારા ખાસ કરીને હું પછી કાલે ટાઈમ યજ્ઞનો છે, પરમ દિવસ સમય મળે ન મળે, પણ અમારે આયોજનની અંદર અમારી આયોજક સમિતિના તમામ સભ્યો, નામી અનામી, બધાને અંતરથી આશીર્વાદ. તમારી બધાની મહેનત ખૂબ રંગ લાવી. કારણ કે મને એટલા માટે ખ્યાલ છે કે ગત શ્રાવણ માસની અંદર પણ તૈયારીઓમાં આટલી જ મનથી મહેનત કરી હતી. વરસાદના કારણે આપણે પ્રસંગ ન કરી શક્યા, પણ એનો ભાવ ત્યારે નહીતર ઉત્સાહ ઘટી જાય ને. એક વખત પાછું પડવાનું થાય એટલે ઉત્સાહ ઘટે, પણ જરાય ઘટ્યા નહીં. તમામ જે અમારા જે સમિતિઓના જે કાર્યકર્તાઓ, એને તમામ મહેનત પુનઃ એ જ ઉત્સાહથી કરી અને આજે આપણને બધાને આ લાભ મળે છે. તો એમને પણ બધાને ખૂબ અંતરથી આશીર્વાદ આપી. અમારા સંગીત વૃંદ બધાએ ખૂબ સુંદર વડતાલ મહિમાનું કીર્તન સંભળાવ્યું, એમને પણ ખૂબ અંતરથી આશીર્વાદ. અને અહીંયા ઉપસ્થિત તમામ સંતો, પાર્ષદો, હરિભક્તોને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અનેક શુભકામના આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ. હા.